તો સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી આફત ખાબકી છે। સાબરકાંઠાના તલોદમાં ધોધમાર વરસાદ। તલોદ શહેર અને તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે। તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં કસમયનો વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પવનની તીવ્રતા પણ વધુ છે। સાબરકાંઠા જિલ્લામાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આ આફત ખેડૂતો માટે હાલ મુશ્કેલી અને ચિંતાના વાદળો લઈ અને આવી છે। સાબરકાંઠાના તલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તલોદ શહેર અને તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો છે, જેને કારણે ખેડૂતો અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગોથી લઈ અને ખેતરો તમામ અત્યારે પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। જો કે વાતાવરણમાં ઠંડક, પરંતુ આ ઠંડક ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મોંઘા મૂલો પાક તૈયાર કર્યો છે તેની કાપણીના સમયે કુદરતે વરસાવેલા આ કહેરને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। તો તલોદ ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લાનું તલોદ કે જ્યાં આ પ્રકારે વરસાદની સ્થિતિને કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। સંવાદદાતા દર્શન ફૂલ લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દર્શન, સાબરકાંઠાના કયા વિસ્તારોમાં કેવો વરસાદ, શું સ્થિતિ, નુકસાની અંગે કોઈ જાણકારી? સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે કમોસમી વરસાદી માવઠા અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે। હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર, વડાલી સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરોમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ જે ગ્રામ્ય પંથક છે તે ગ્રામ્ય પંથકના ખેડૂતોને પસીનો છૂટી રહ્યો છે। એટલે કે જે પ્રકારે જે ઉનાળુ પાક પકવતા જે ખેડૂતો છે તે ખેડૂતોએ મકાઈ અને બાજરી જેવા ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું ને લણણીના સમયે જે આ પ્રકારે વરસાદ કમોસમી વરસી રહ્યો છે તેને લઈને હાલ તો ખેડૂતો ચિંતાતુર બની ચૂક્યા છે। જોકે હજુ વધુ વરસાદ વરસશે તો ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો નીકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે, જેને લઈને હાલ તો ખેડૂતો ચિંતાતુર બની ચૂક્યા છે। જી દર્શન, જાણકારી બદલ આભાર। તો તલોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે। ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। જોકે આ કસમયનો વરસાદ અને પવનના સુસવાટા સાથે અત્યારે જે રીતે વાતાવરણ સર્જાયું છે તેની સામાન્ય જનજીવન ઉપર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે।